તો હાલો મિત્રો નમસ્કાર. આજે આપણે શાકભાજીના બિયારણ વિશે અને આપણે માહિતી આપવાની છે. કેમ કે આપણે તમામ પ્રકારના બિયારણ આપણે કાઢી અને શીંગું હોય તો શીંગુમાંથી અથવા કોઈ પણ ફળ ફૂલ હોય તો એમાંથી બિયારણ કાઢી અને આપણે અહીંયા સુકવતા હોઈએ છીએ. તો મિત્રો આ છે દેશી સોલારનો આપ જોઈ શકો છો. એને પણ કોઈ જાતની જરૂર અને કોઈ પણ વસ્તુ આપણે આપી પણ નથી, દવા કે ખાતર. તો પણ અહીંયા પથ્થર છે તો તોય પણ ખૂબ સારો ગ્રોથ અને કોઈ પોટાશ કે યુરિયા કે ડીએપીની જરૂર નથી. તો મિત્રો આપણે કોઈ પણ બિયારણ અહીંયા સુકવીએ તો ઓટોમેટિક જ વહેલા ઉગે છે. અને આ એમાંથી એક ટેટીનો વેલો છે અને ટેટી એ પણ આપણે 3 વર્ષથી એનું બિયારણ વાવીએ છીએ. અને આપ જોઈ શકો છો આ ટેટી અત્યારે નાનો એવો જ વેલો છે અને કોઈ પણ એને દવા ખાતરની કે પાણીની આપણે પાણી પણ નથી આપ્યું તો એ પણ 3-3, 4-4 અત્યારે ટેટી બેસી ગઈ. નાનો એવો છોડ છે. તો મિત્રો આપણે ખેતરમાં ખેડૂતો આપણે બિયારણ વાવીએ તો આપણે વિશ્વાસ નથી. એના કારણે આપણે ખાતરો, દવાઓ ખૂબ આપણે આપવી પડે છે. અને અત્યારે પથ્થર ઉપર છે, અત્યારે ઉપરથી પથ્થર છે અને આ વરસાદને લીધેથી આ છોડ ટકી રહ્યો છે, પણ તોય એટલો બધો ગ્રોથ અને સારા એવી ટેટી પણ બેસી ગઈ છે. તો મિત્રો અમારો વિડીયો ગમે તો લાઈક, શેર, ફોલો કરવાનું ભૂલતા નહીં. જય જવાન, જય કિસાન, જય ગૌ માતા.